નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે આસપાસ, જેનો પાઠ 19 કે જેનું નામ છે આપણા સાથી, આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 19 આપણા સાથી. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, તમને ગમતા પ્રાણીના નામ લખો. તો મને ગમતા પ્રાણીઓમાં ઉંદર, બિલાડી, ગાય, કૂતરો, બકરી, ઘોડો, બળદ, સસલું વગેરે પ્રાણીઓ મને ગમે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ગમતા હોય તે પ્રાણીના નામ તમે પણ લખી શકો છો. ત્યાર પછી બીજું, કોઈ પ્રાણીને પંખાથી ઈજા થાય તો તમે શું મદદ કરશો? તો જો કોઈ પ્રાણીને પંખાથી ઈજા થાય તો અમે તેના લાગેલા ભાગને સાફ કરીને દવા લગાવીશું અને જો જરૂર પડે તો દવાખાને પણ લઈ જઈશું. ત્યાર પછીનો પ્રશ્ન 2, પાલતુ પ્રાણી માટે તેનો માલિક શું શું કરે છે? તો પાલતુ પ્રાણીઓને યોગ્ય સમયે ખાવા પીવાનું આપે છે, તેને સમયાંતરે નવડાવવામાં આવે છે. કોઈ વખત જો પ્રાણીઓ બીમાર પડે તો તેની સારવાર પણ કરાવે છે. ત્યાર પછી ચોથું, રોડ ઉપર ગાય કે અન્ય પ્રાણીને અકસ્માત થાય તો તમે શું કરશો? તો રોડ ઉપર ગાય કે અન્ય પ્રાણીનો અકસ્માત થયો હોય તો એનિમલ હેલ્પલાઇનમાં ફોન કરીને મદદ મેળવીને તેની સારવાર કરીશું. ત્યાર પછી પ્રશ્ન 5, પાલતુ પ્રાણીઓના ઉપયોગો લખો. તો ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે. બળદ જેવા પ્રાણીઓ ખેતીમાં ઉપયોગી થાય છે. કૂતરો ઘરની ચોકી કરે છે. પ્રાણીઓના મળમૂત્રમાંથી કુદરતી ખાતર બને છે. ત્યાર પછી પ્રશ્ન 2, પાલતુ પ્રાણી વિશે માગેલી વિગત લખો. તો પ્રાણીનું નામ અને આપણે તેને કેમ રાખીએ છીએ. જેમ કે ભેંસ તો આપણને દૂધ આપે છે એટલા માટે આપણે રાખીએ છીએ. ત્યાર પછી માછલી તો તે ઘરની શોભામાં વધારો કરે છે માટે આપણે રાખીએ છીએ. ગધેડો તે ભાર વહન કરે છે તેટલા માટે રાખીએ છીએ. સસલું આપણે તેને પાળીએ છીએ એટલા માટે આપણે રાખીએ છીએ. ત્યાર પછી મરઘી તે ખોરાક માટે ઈંડા આપે છે એટલા માટે. ત્યાર પછી બિલાડી તો તે ઉંદરને પકડીને મારે છે એટલા માટે આપણે રાખીએ છીએ. ત્યાર પછી પોપટ તે મીઠું મીઠું બોલે તે સાંભળવાની મજા આવે છે એટલા માટે આપણે રાખીએ છીએ. ત્યાર પછી ગધેડું છે તે માલસામાનનું વહન કરે છે એટલા માટે રાખીએ છીએ. ત્યાર પછી કૂતરો છે તે ઘરની ચોકી કરે છે એટલા માટે રાખીએ. ત્યાર પછી બળદ છે તે આપણને ખેતી કામમાં ઉપયોગી થાય છે એટલા માટે આપણે બળદને રાખીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન 3, તમે પ્રાણીઓ માટે શું કરો? ચાલો જોઈએ. પહેલું, અકસ્માત થાય ત્યારે તો તેની પ્રાથમિક સારવાર કરું. એવી રીતે ભૂખ્યું હોય ત્યારે તો તેને ખાવાનું આપીશ. વરસાદ પડે ત્યારે પલળે નહીં તેવી જગ્યાએ તેને રાખીશ. અન્ય બાળકો હેરાન કરે ત્યારે તો હેરાન ન કરવા બાળકોને સમજાવીશ. અને ગરમી પડે ત્યારે ખુલ્લી જગ્યામાં ઠંડા વાતાવરણમાં રાખીશું. ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે કે વાંદરા પ્રવાસી વ્યક્તિઓનું ખાવાનું કેમ જૂટવી લે છે? તો પ્રવાસીઓ ફરવા જતી વખતે જુદા જુદા પ્રકારનો નાસ્તો કરતા હોય છે. આથી વાંદરાને પણ નવું ખાવાની ઈચ્છા થાય છે અને તેથી જ તે ખાવાનું જૂટવી લે છે. બીજો, આપણને પ્રાણીઓ કેમ ગમે છે? તો પ્રાણીઓ
આપણને વિવિધ રીતે ઉપયોગી થાય છે. તે દૂધ આપે છે, ભાર ખેંચે છે, ખેતીમાં ઉપયોગી છે, તેમજ ચામડું, ઊન જેવી ચીજવસ્તુઓ પૂરી પાડે છે, તેથી ગમે છે. ત્યાર પછી પ્રશ્ન 3, પંખી પરબ શાના માટે બનાવવામાં આવે છે? તો પંખી પરબ પંખી માટે બનાવવામાં આવે છે. પંખીને પીવા માટે પાણી મળી રહે તેવી વ્યવસ્થા આ પરબમાં કરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 4, ખેતીના પાક અને ફળાવ વૃક્ષો માટે પ્રાણી કેવી રીતે ઉપયોગી થાય છે? તો કેટલાક પંખીઓ પાકને નુકસાન કરતા કીટકોને ખાઈને પાકનું રક્ષણ કરે છે. પક્ષીઓ પાકમાં પરાગનયનની ક્રિયામાં મદદરૂપ થાય છે. બીજનો ફેલાવો કરવામાં ઉપયોગી છે. ત્યાર પછી પ્રશ્ન 5, ચિત્રને આધારે વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે 2 બાળકો છે તે એક કૂતરાને કેનાલમાંથી બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. તો ચાલો આપણે તેનું વર્ણન જોઈએ. તો આપેલ ચિત્રમાં એક કેનાલમાં એક કૂતરું પડી ગયું છે. તેને બહાર કાઢવા માટે 2 બાળકો પ્રયત્ન કરે છે અને કૂતરાને બહાર કાઢવા માટે કેનાલમાં ઉતરે છે. બાળકો કેનાલમાં ન પડી જાય તે માટે એક બાળક પાળ પર રહે છે અને બીજું બાળક કેનાલમાં ઉતરીને કૂતરાને બચાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 19 સ્વઅધ્યયન પોથીના વિડીયો અને પીડીએફઓ સ્વઅધ્યયન પોથીનો વિડીયો સમજૂતી છે તે પૂરી થાય છે. આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 3 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.